બધી જ છૂટ આપેલી છે, બરાબર। અમે સરકારી નોકર છે, બધા જ આપના માટે છે, પ્રજા માટે। હાલ જે તમને પરમિશન લેવા માટે કીધેલ એ આપણે લીધેલ નથી, છતાં પણ તમારામાંથી 3 થી 4 આગેવાનો જઈ અને ઉપર રજૂઆત કરી શકો છો। આ કઈ રસ્તો નથી, બરાબર। આ તમામ નાગરિક માટેની જગ્યા છે, બરાબર છે, અને તમે જાહેર જગ્યામાં આવી રીતના કરશો ક્યાં ચાલશે? અમારું વ્યક્તિગત હિત નથી, આ અમે ખેડૂતના હિત માટે અમારે મારા છોકરા એમના છોકરા નથી આવ્યા, અમે આ 44 ખેડૂતના હક માટે એમના પરિવાર માટે સંકલ્પ લેશું કે આજે નહીં ને કાલે નહીં, આ ભાજપ સરકાર અમને હવે 2 ના 4 કરોડ દે ને તો પણ નહીં। કારણ એક ટાઈમ હોય ને, એક માંગણીનો, એક સમયનો, એક હકનો। કારણ હવેની આ જે લડત રહી ને એ પૈસાની કે રૂપિયાની લડત નથી। કારણ કે તમે ભણેલા બધાના ઘરે આમ તો વડીલો છો એટલે પ્રસન્નપાત પડ્યા હશે કે એકલી વાતોથી, એકલા સાથથી ન થાય, સાથે સહકાર દેવો જોઈએ। કેવો સહકાર? તો કે અહીંયા આયા હોઈએ એ વ્યવસ્થાને ભાગરૂપે આપણી જગ્યા કરી આપણે બેસીએ, પાર્કિંગમાં ગાડી રાખીએ, જમવાની વ્યવસ્થાને આવો સાથ સહકાર આપીએ। અને ત્રીજું શું આપવાનું છે આપણે? સમય। કારણ કે સૌથી મોંઘી વસ્તુ શું છે? સમય। જો સમય આપણે આપ્યો ને તો એ સમય આપણો હવે દૂર નથી કે આપણા આંદોલનને આપણને વિજય મળે। કારણ કે 50% વિજય મળી ગયો છે આપણને। આ સરકારે નક્કી કરી લીધું છે કે 2027માં આપણા છુપડા સાફ થઈ જશે। કે નિલેશ સેરવડિયા હોય, હકાભાઈ હોય કે ગમે તે આપણે ઉપસવણીઓ બધાય રહ્યા, એનો બધાયનો આભાર માનવો પડે કે જેને મુરતથી ચાલુ કર્યું ત્યારે તો હકાભાઈએ ખોટું એટલું કર્યું કે પૈસા નિલેશ સેરવડિયાએ કીધું 2 કરોડ રૂપિયા, પણ કોને આપવાનું નિલેશ સેરવડિયાને કીધું એ સરકારમાંથી કોણ દે ને એ પહેલા પૂછો। પત્રકારને પહેલા એ પૂછો કે પૈસા કોને દેવાનું હતું। બધાય ખોટી ના હોય તો પૈસા ની હકાભાઈ દે, હકાભાઈ હાવ હાચા તો હોય નહીં ને। એટલે એનાથી તો ડાયલોગ નું આપણે ચાલુ કર્યું, મુરત કર્યું, તે બધાય હાચા હતા, હારું હતું। પણ પૈસા કોઈ નિલેશભાઈ દેતા હતા એ તપાસ કરો। ના આંદોલનમાં બધાય પટેલ કે આપણે બધાય 18 વર્ણના ઉમેદવાર, બધા વર્ણના સમાજ હોય, બધાય ભાગ દીધો હોય, બહેનો ભાઈઓ વડીલ। હવે એવું કહે છે કે છોકરાને ભણવા નહીં મૂકવો પડે, છોકરાને અમારે ના હોય છે કે છોકરાની પેટી નહીં રે ભાઈ, આના ભાઈ પેટી નહીં રે કોઈ પેટી છોકરા વારસદાર હમ આપણે કરી તો વારસદારને અહીંયા લાવવા છે એ સરકાર સમજશે। અને આજ ખેડૂતો પોતાની એકતા બતાવી અને પોતે હક માંગવા નીકળો છે તો એના સમર્થનમાં ખાલી ખેડૂતો જ આવે છે, કોઈ રાજકારણનો નેતા આવતો નથી। અને ખેડૂતોની કેટલી દાજ ચડી છે એમ કહી શકાય કે એને ના પાડી દીધી કે રાજકારણ જોતું જ નથી, અમારે કોઈ રાજનેતાને અહીંયા જોતો જ નથી। જેને અહીંયા આવવું હોય એ ખેડૂત બનીને આવે, માણસ બનીને આવે તો જ અમારે જોઈએ છે। અને અહીંયા ખેતરમાં આવીને થાંભલા ખોડી જાય છે, એના બાપની જમીન તો છે ને, જેના બાપની છે એને કરવા નથી દેતા। તો આજે મયુરભાઈ જેવા કોઈ દીકરા લડે છે તો એના એકાઉન્ટ બંધ કરવામાં આવે છે, તો આ કેટલી હદે યોગ્ય ગણાય? બીજું કે તમે કીધું કે કાંતિભાઈ આવ્યા નથી અને આવવું જોઈએ, તો એને રાજીનામું આપીને આવવું જોઈએ? શું એને રાજીનામું આપીને આવવું જોઈએ। અહીંયા આવે છે પણ એક એમએલએ બનીને આવે છે, એને એમએલએ બનીને આ ગામના દીકરા અને એક ખેડૂત પુત્ર બનીને અહીંયા આવવું જોઈએ। એના ભાઈ બેઠા છે, એમની જમીન છે તો કાંતિભાઈની હશે જ ને અહીંયા, તો એને એ વિચારે। અને રાજકારણી લોકોના ખેતરમાં કેમ થાંભલા નથી આવતા? જોઈએ છે તો બધા નાના માણસના ખાતે શું કામ ખબર છે? એ લોકો બોલવાના નથી અને એને તમે 2-5 લાખ દઈને દબાવીને બેસાડી દો છો। તો હવે જે આ એકતા મોટી થઈ છે ને તો એ દબાઈને બેસવા વાળા તો છે નહીં। હવે એને ખરેખર આનંદ એ વાતનો થાય કે એને પોતાના હક માટે લડતા જોઈને એને ખબર તો પડી ને કે અહીંયા અમારો હક છે। અત્યાર સુધી એને દબાવી દેવામાં આવતા હતા, કંઈક ને કંઈક બોલતા હોય એને દબાવી દે, એના એકાઉન્ટ બંધ કરી દે, એવી રીતે દબાવવામાં આવતા હતા। તો હવે જે ખેડૂત બોલવા નીકળો છે તો ગાંધીનગરમાં જે રાજકારણ રમાઈ ગયું વચ્ચે, તો ખેડૂતોને પોતાનો હક માગે છે, પોતાની જમીન માગે છે, તો એ શું કામ નથી આપતા? એને બીજાના ખેતરનું, પાડોશીના ખેતરથી અત્યારના વ્યક્તિ છે ને એટલા ઈમાનદાર છે, પાડોશીના ઘરેથી વાટકી આવી હોય તો એ પાછી દઈ દે છે, ખાંડની વાટકી લઈ ને તો એ પાછી દે। તો અદાણી તો મફતની જમીન લઈ જવા માંગે છે, 5 લાખ કઈ જમીનની કિંમત કેવાય? અને ખેડૂત ખેતરમાંથી કેનાલ નાખવા દીધી, શું કામ? કે એના હિતમાં છે। ત્યારે જમીન કપાણી તો કોઈ બોલ્યા નહીં, કેમ કે આગળના લોકોનું સારું જ થવાનું છે।
આ બહુ તમે ગુજરાતના અવાજથી ગુજરાતની જનતાને અને ખેડૂતોને જે માહિતી મળશે એ કહું છું કે કાલ રાત્રે જે રીતે મેહુલની તબિયત બગડી અને એને હોસ્પિટલાઇઝ કર્યા પછી ડૉક્ટરે ફરજિયાત એને કંઈક પેટમાં નાખવાનું કીધું એટલે ત્યાં જ એ કોઈ સામાન્ય ખેડૂતનો દીકરો છે, એને કાંઈ સેલિબ્રિટી થઈ જવું છે ને એવું તમે જાણો છો, એવો કોઈ એનો સ્વભાવ નથી. ડૉક્ટરે કીધું, ડૉક્ટરની વાત માન્ય રાખી, બીજા મિત્રો બધા 5 પછી ત્યાં રાત્રે 3 વાગે હોસ્પિટલ હતા, એની વાત માન્ય રાખીને ત્યાં એને પારણા કર્યા છે. એ ભપકાનો માણસ નથી. એક ખેડૂત પુત્ર તરીકે એને વાત સ્વીકારી અને પારણા કર્યા છે. બાકીના જે 4-5 મિત્રો ત્યાં છે હજી એમના પારણા બાકી છે. તો આજ રાત્રે 8 વાગે એક દરેક જગ્યાએથી ખેડૂતો આવે, અમને એમની વચ્ચે એમના પારણા થાય એ પ્રકારનું ત્યાં જેતપર સમિતિનું આયોજન છે. પછી નેક્સ્ટ જે મહત્વનું છે એ છે કે છાવણી કે આંદોલન ત્યાં પૂરું નથી થતું. ત્યાર પછી જે મારી પાસે માહિતી છે, કદાચ એમાં આપણા ઇન્ટરવ્યુ પછી ચેન્જ પણ થાય, પણ લગભગ આ જ માહિતી રહેવાની છે કે ત્યાં પ્રતિક ઉપવાસ ચાલુ રહેવાના છે. એ ડોમ એ સ્ટેજ ત્યાં ચાલુ રહેશે. અલગ અલગ ગામના લોકો જે નથી આવ્યા ઈ અને જે આવવાના બાકી છે ઈ અને જે આવી ગયા છે ઈ પણ અલગ અલગ ગામના આગેવાનો, કિસાનો, મહિલાઓ, બાળકો આવી અને ત્યાં પ્રતિક ઉપવાસ કરશે અને એ છાવણી ચાલુ રહેવાની છે. એ છાવણીમાં જ એ પવિત્ર જગ્યા છે, ખેડૂતોનું એપી સેન્ટર છે. એ જ જગ્યા ઉપરથી એક કદાચ ગુજરાતભરની એક મોટી સમિતિ બને અને પાર્ટ 3ની એ સમિતિનું ગઠન થયા પછી જાહેરાત થાય કે પાર્ટ 3 કયા પ્રકારનું આંદોલન હશે. આટલી માહિતી અત્યારે મારી પાસે છે. પાર્ટ 3 કેવા પ્રકારનો અંદાજ શું છે કે કેવું આયોજન હોઈ શકે પાર્ટ 3 માં? પાર્ટ 3 મને એમ લાગે છે કે યાત્રા નીકળી શકે, ગામે ગામ ખેડૂતોની સભાઓ થાય, તાલુકે તાલુકા યાત્રા જઈ અને ખેડૂતોને જગાડે અને ખેડૂતોના હકની વાત કરે. હું એવું માનું છું કે આ પ્રકારની ગુજરાતમાં કિસાન જાગૃતિ યાત્રા કે કિસાન ક્રાંતિ યાત્રા કે આ પ્રકારની કોઈ યાત્રા નીકળી શકે છે એવું મારું અનુમાન માનવું છે. સ્વાભાવિક છે કે હું મારી જાતને રાજકીય તેમજ સામાજિક આગેવાન માનું છું અને મારે કોઈ છુપાવવાનું નથી. હું અત્યારે કોંગ્રેસ પાર્ટીને ચાહું છું, માનું છું અને એનો એક સિપાઈ છું. સાથે સાથે હું મારા સમાજનો પણ સામાજિક આગેવાન છું. એટલે આમાં કોઈ છુપાવવાની વાત નથી. પાલભાઈ નીકળ્યા છે, બહુ નજીકથી જોઉં છું અને અનુભવ કરું છું. આ ગુજરાતના તમામ ચૂલાઓ સુધી પહોંચતો પ્રશ્ન છે. આ પ્રશ્નમાં પાલભાઈને કોઈ આર્થિક લાભ નથી, એનો કોઈ સ્વાર્થ નથી, એની વાડીમાં કોઈ થાંભલા નથી આવતા. આ ભાઈ પરેશભાઈ બોલ્યા એની વાડીમાં એક થાંભલો નથી આવતો, અમારી વાડીમાં થાંભલો નથી આવતો. પણ તમારી માટે, મારી માટે અને બધા ખેડૂતો માટે બોલે છે, એ લડે છે. તો હવે પછી આ યાત્રા અહીંયાથી નીકળે તો સવારમાં જે સંખ્યા અહીંયા બેઠી છે, ખાસ કરીને આ માવડીઓ દીકરીઓ અને જે પાછળ યુવાનો ઊભા છે, જો આપણું જમીર જાગતું હોય, હજી ભગતસિંહ, દેવાય તાપા બોદર, વીર અમીરજી ગોહિલ, ગાંધીજી, સરદાર પટેલ, આ લોકો હજી આપણા હૃદયમાં જીવતા હોય ને તો કાલે ઝંડો ઉપાડી લ્યો અને ધજાઓ માથે લઈ લ્યો અને આવો બધા દ્વારકા સુધી જઈએ અને કાળિયા ઠાકરના ચરણોમાં જઈને પ્રાર્થના કરીએ કે હે ઠાકર, ખેડૂતોનું દુઃખ તું હરજે. આ પાલભાઈના પગ ક્યારે ઊભા ન રહેવા દે.